કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી આપવાનું હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આજથી અંદાજે 2 મહિના સુધી આ પ્રકારે નર્મદા કેનાલમાં પાણી નહીં આપવામાં આવે। કેનાલમાં અનેક ઠેકાણે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ હાલ તો આ પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાપર શહેર અને તાલુકાના 97 જેટલા ગામો આ નિર્ણયથી પ્રભાવિત થશે। તો કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી આપવાનું બંધ કરાયું કારણ કે અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। ઠેક ઠેકાણે રિપેરિંગની કામગીરી હોવાને લઈ 2 મહિના સુધી નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી આપવાનું હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આજથી અંદાજે 2 મહિના સુધી આ પ્રકારે નર્મદા કેનાલમાં પાણી નહીં આપવામાં આવે। કેનાલમાં અનેક ઠેકાણે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ હાલ તો આ પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાપર શહેર અને તાલુકાના 97 જેટલા ગામો આ નિર્ણયથી પ્રભાવિત થશે।